હાય ફ્રેન્ડ, જય ગોપાલ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો ને અમે પણ જો મજામાં છીએ. ને આજે છે રવિવાર અને આજે છે કાળી ચૌદશ. તો આજે સવારમાં તો કોઈ વિડીયો ઉતરો નહોતો કેમ કે થોડુંક કામમાં હતા અને આજે હોય આપણે નિવેદ સુરાપુરા બાપાને ચોખા ને બધું કરવાનું એટલે સવારનો વિડીયો ઉતરો નથી. તો અત્યારે તો જો 5:30-6 જેવું થાય છે ને અમે છે ને બધું કામ થઈ ગયું છે ને બસ હાથ સિલાઈના પડ્યા છે ને અમારા વંશભાઈ જો અહીંયા બેઠા બેઠા મોબાઈલ જોવા સિવાય કાંઈ કરતા નથી. બરોબર ને વંશ? બેઠા બેઠા મોબાઈલ તો ના નથી પાડી મોબાઈલ લેવાની. કેમ આજ પાછો આપ્યો તાર મમ્મીએ તને? કસ વંશ કેમ આપ્યો તાર મમ્મીએ મોબાઈલ? બસ તને લઈ નહોતી ગઈ ને એટલે સીધ ગઈ હતી મમ્મી માર્કેટમાં. તો તું કેમ ન ગયો? અહીંયા રહેવાનું હું તો કે એટલે મૂકીને વહી ગઈ મમ્મી. તો વંશભાઈ છે ને અમારા સુતા હતા ને મમ્મી ગઈ હતી થોડી ખરીદી કરવા. એ ખરીદી કરીને આવી ગયા ને આપણે જો હાથકામના બ્લાઉઝ પડ્યા છે તો હાલો એ આપણે કરમ દઈએ. આપણે છે ને હાથકામના બ્લાઉઝ આજે ઘણા બધા છે એટલે અહીંયા 3 જ દેખાઈશ પણ આજે બ્લાઉઝ ઘણા બધા છે એટલે હજી બાકી છે કરવાના. ના જો અમારા કોમલબેન છે ને ખરીદી કરીને આવ્યા છે. જો આ કોમલબેનની ખરીદી છે. હું લઈ આવ્યા છો? પેર. સરસ છે. જો આ દિવાળી જ્યાં સુધી આવી નહીં જાય ને ત્યાં સુધી ખરીદી પતશે જ નહીં. દિવાળી આવી જાય ને પછી ખરીદી પૂરી થઈ જાય. ઓહ, ત્યાં સુધી તો છેલ્લે સુધી આપણે છે ને લીધે જ રાખવાનું એમ. એક સાફ સફાઈ ને એક ખરીદી. આ જ્યાં સુધી દિવાળી ન જાય ને ત્યાં સુધી ન પતે. બરોબર ને? તો જો કોમલબેન આવી ગયા ખરીદી કરીને. હાલો હવે આપણે છે ને પાછા હાથ સિલાઈમાં લાગી જાય કેમ કે કાલે દેવાના. તો અહીંયા છે ને વડા બનાવવાની તૈયારી થાય છે. તો દાળ પલાળી હતી ને એ દાળ પીસાય છે હવે. અમારા કોમલબેન જો પીસે છે. અમો હતું ખંભે નાખીને. તો જો અહીંયા અડદની દાળ પીસાઈ ગઈ. અમે લગભગ 14માં છે ને દહીં વડા જ બનાવીએ. અમારે બધાને ભાવે દહીં વડા એટલે ખાલી અડદની દાળને છે ને પલાળી હતી ને હવે પીસવાનું ચાલુ છે. ને આને પીસીને પછી તરત જ વડા બનાવી જ નાખવાના હોય. આમાં કાંઈ આથાની તો જરૂર ન હોય. બસ જો વડા તૈયાર થાય ને એટલે આપણે પછી છે ને કકડાટ કાઢી આવીએ. હાલો કોમલબેનને વડા બનાવવા દઈ. વડા થઈ ગયા છે તૈયાર. બસ જો હવે અમારા વિધિબેન છે ને અહીંયા કરે છે દીવાબત્તી. અમારું મંદિર ઊંચું છે એટલે ખુરશીનો સહારો લેવો પડે. હાલો તો બસ હવે વિધિબેન દીવાબત્તી કરી લઈને પછી આપણે છે ને હનુમાન દાદાના મંદિરે વડા ધરી આવીએ અને કકડાટ કાઢી આવીએ. તો અમે છે ને કકડાટ કાઢી આવ્યા ને હનુમાન દાદાના મંદિરે જઈ આવ્યા ને તમે કકડાટ કાઢી આવજો. હોય તો ન હોય તો કકડાટ તો કાઢી આવજો. આજ કકડાટ તો કાઢવો જ પડે. ને જો અમારા વંશભાઈ છે ને એ વડાનું ટેસ્ટિંગ કરવા બેસી ગયા છે. હાલો લ્યો ચાખો જોઈ કેવા બન્યા. વડા નાખવાનું કહું તને. ચાઈ તો કેવા બન્યા. ચા બન્યા મંચુરિયન ચા બન્યા કે નહીં? નહીં ના થોડા મંચુરિયન છે. મંચુરિયન ચા બને. આ વડા છે દહીં વડા. દહીં હારે ખાજો. દહીં હારે ખવાય એમ તો મજા આવે. વંશભાઈ તો અમારા કઈ દહીં ચાખતા નથી. બરોબર ને? વિધિબેન જો આવી ગયા મામાના ઘરેથી. અમારે વેકેશન છે ને તો રોજ ફિક્સ જ હોય મામાના ઘરે જવાનું. જો રંગોળીની તૈયારીમાં અત્યારથી લાગી ગયા તો એ માન રંગોળી થાય વિધિબેન.
તો હાલો જો કોમલબેન છે ને બીજા વડા બનાવે ને વડા બને એટલે આપણે જમી લઈ. તો દહીં વડા જો તૈયાર થઈ ગયા છે, બેસી ગયા છે જમવા. લ્યો મંડો જમવા. જો આ બીજી ડીશ તૈયાર થાય. આ દહીં તૈયાર કર્યું છે. હા, આમાં ફોદીનાનો પાવડર નાખ્યો, સુકેલ ફોદીનો તૈયાર કર્યો હતો. તો એ પાવડર આપણે દહીંમાં નાખ્યો તો દહીં મસ્ત થઈ ગયું. અને છે વડા. જસભાઈ જો અમારા દુકાને ગયા હતા એટલે અત્યારે આવી ગયા. અને આ જો વંશભાઈ જો કેવા નખરા આવડે છે વંશભાઈ ને અમારે. જો છે ને વંશ એમ ન કરાય બટા. આ વંશ સ્કૂલે જતો થયો ને ત્યારથી બહુ નખરાળો થઈ ગયો છે. હાલે તારે નથી ખાવા દહીં વડા? કેમ? એમાં હોય તૂટી જાહે. હાલો અહીંયા ત્રીજી ડીશ બને છે. બસ એક જ વડું નાખું. ખુરશી ને તારે. હાલો તો જો અહીં દહીં વડાનો જમણવાર હાલે છે ને તો કોને કોને દહીં વડા ભાવે છે મને કમેન્ટમાં કહેજો. તો જમી લીધું ને વિધિબેન એની રંગોળી કમ્પ્લીટ કરી લીધી ને આજે છે 19 ઓક્ટોબર એટલે કે આપણા પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી જેને આપણે દાદાજી તરીકે ઓળખીએ છીએ તેનો જન્મદિવસ. જેને આપણે આ દિવસને આપણે ઓળખીએ છીએ મનુષ્ય ગૌરવ દિન તરીકે. તો આજે આપણે એને યાદ કરીશું. તો આ સાથે જ આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું. તો વિડીયોને લાઇક શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.